એક ભિખારી રાજાના દરબારમાં ભીખ માંગવા હાટુ આવ્યો। એ ભિખારીને જોઈ અને રાજાના મનમાં એક પ્રશ્ન ઉદ્ભવ્યો કે આ ભિખારીના એવા તો કયા કર્મો હશે કે આને શર્મજનક દુઃખી જીવન મળ્યું અને મારા તે એવા કયા સત્કર્મો હશે કે મને રાજપાટનું સુખ મળ્યું। કયા જન્મના કર્મોના પરિણામ મનુષ્યને કયા જન્મમાં મળે છે એ કોઈ નથી જાણતું। એ પછી એ કર્મ સારા હોય કે ખરાબ હોય પરિણામ તો કોઈના કોઈ જન્મમાં મળતું જ હોય છે। એવી જ એક કર્મોને આધારિત અદ્ભુત રહસ્યમય પ્રાચીન વાર્તા કથા તમને આજના વિડિયો દ્વારા સાંભળવા મળશે, જે રાજાએ પોતાના મનની શંકાનું સમાધાન કરવા માટે પછી શું કર્યું। આગળ વધતા પહેલા આપ સૌને એક નિવેદન, એક નમ્ર વિનંતી છે। વિડિયોને લાઇક કરજો। ચેનલ પર નવા મહેમાન છો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને યુટ્યુબ ઉપર કમેન્ટનું મહત્વ ખૂબ જ વધી ગયું છે, માટે કમેન્ટમાં જય શ્રીકૃષ્ણ જરૂરથી લખજો। ભગવાન દ્વારિકાધીશની અસીમ કૃપા દ્રષ્ટિ આપણા સૌના ઉપર નિરંતર બની રહેશે। પ્રાચીનકાળ સમયની આ વાત છે। એક રાજાના દરબારમાં એક દિવસ એક ભિખારી આવ્યો। ફાટેલા જૂના ગંદા કપડાં અને અસહાય આંખોથી કમજોર રાજાને તેના પર ખૂબ જ દયા આવી ગઈ, એટલે રાજાએ તરત જ પોતાના મંત્રીને આદેશ આપ્યો કે આ ભિખારીને કોઈ યોગ્ય ભિક્ષા આપો। ભિખારીએ ભિક્ષા લીધી, રાજાનો આભાર માન્યો અને ત્યાંથી ચાલ્યો ગયો। પણ રાજાના મનમાં એક પ્રશ્ન ઊભો થયો કે મેં એવું તે કયું સત્કર્મ કર્યું હશે જેના લીધે મને આ રાજપાટ મળ્યા છે, અને આ ભિખારી એવું તે કયું પાપ કર્મ કર્યું હશે જેના કારણે તેને આ શર્મજનક દુઃખી જીવન મળ્યું છે। રાજાના મનમાં આ વિચાર ઘર કરી ગયો। દર્શક મિત્રો, રાજાના મનમાં આ પ્રકારનો વિચાર આવતા જ રાજાએ પોતાના શહેરના તમામ વિદ્વાનોને બોલાવ્યા અને એક મોટી સભાનું આયોજન કર્યું। સભામાં તમામ મોટા મોટા વિદ્વાનોને આમંત્રિત કર્યા। સભામાં રાજાએ સૌની સામે પોતાની જિજ્ઞાસા વ્યક્ત કરી અને રાજાએ વિદ્વાનોને કહ્યું, હે વિદ્વાનો, મેં તમને અહીં બોલાવીને તકલીફ આપી છે, પરંતુ મારા મનની એક મૂંઝવણ છે। તમે મારી આ સમસ્યાનો ઉકેલ લાવી શકશો? રાજાના મુખેથી આ શબ્દો સાંભળીને સભામાં બેઠેલા એક વિદ્વાન બોલ્યા કે મહારાજ, તમને સમજણ છે તેમને કહી જણાવો। એટલે રાજાએ કહ્યું કે હે વિદ્વાનો, મારા એવા તો કયા સારા કર્મો હશે કે મારી કુંડળીમાં રાજયોગ હતો અને હું રાજા બન્યો। જે આ પ્રશ્નનો મને સાચો ઉત્તર આપી દેશે તેને હું માલામાલ કરી દઈશ, અને જે સાચો ઉત્તર નહીં આપી શકે તેને ગધેડા ઉપર બેસાડી અને રાજ્યથી બહાર કરી દઈશ। રાજાએ આવી વિચિત્ર શરત મૂકી। રાજાના શબ્દો સાંભળીને સભામાં બેઠેલા તમામ વિદ્વાનો ચિંતિત થઈ ગયા। એમ વિચારીને કેમ કે રાજાને આ વાત કહેવાને બદલે આપણે ચૂપ રહીએ અથવા થોડા મહિનાનો સમય માંગીએ અને ચૂપચાપ અહીંથી ખસી જઈએ, જેથી કરીને રાજાથી બચી શકાય। આપણે જે કહીશું તેનાથી રાજા સંતુષ્ટ નહીં થાય તો ખોટમાં આપણું મોટું અપમાન થશે। એટલે આવું વિચારીને બધા વિદ્વાનોએ પરસ્પર મસલત કરીને સલાહ લીધા। પછી બધા વિદ્વાનોએ રાજાને કહ્યું કે મહારાજ, આ પ્રશ્નનો ઉત્તર અમે આપને અવશ્ય આપીશું। અમે તમને કહી દેવીશું કે કયા કર્મો થકી તમને રાજયોગ પ્રાપ્ત થયો છે। તે માટે તમારે અમને 6 મહિનાનો સમય આપવો પડશે। તમને આ રાજાનું સિંહાસન કયા પુણ્યથી મળ્યું છે તે રહસ્ય જાણવા માટે અમે તમારી પાસે 6 મહિનાનો સમયની માંગણી કરીએ છીએ। એટલે રાજાએ કહ્યું, ઠીક છે, હું તમને 6 મહિનાનો સમય આપું છું, પરંતુ એ વાત ધ્યાનમાં રાખજો કે 6 મહિના પછી તમારે કોઈપણ ભોગે મારા પ્રશ્નનો ઉત્તર આપવો પડશે। બધા વિદ્વાનોએ રાજાને ખાતરી આપી કે મહારાજ, તમે ચિંતા કરશો નહીં, અમે 6 મહિના પછી તમારા મનની જિજ્ઞાસા અવશ્ય દૂર કરીશું। આપ નિશ્ચિંત રહો। વિદ્વાનો રાજદરબારની બહાર ગયા। બધા વિદ્વાનોએ રાજાને ખાતરી તો આપી દીધી, પરંતુ તેઓને એ ખબર ન હતી કે આ સમસ્યામાંથી છુટકારો કેવી રીતે મેળવો। ત્યારે એક વિદ્વાન બોલ્યો કે અરે ભાઈ, હજી 6 મહિનાનો સમય છે,
સમય આવશે ત્યારે જોઈશું. ભવિષ્યની ચિંતા કરીને આપણે આપણું વર્તમાન કેમ ખરાબ કરીએ? બધા એક જ અવાજે સહમત થયા અને બધા વિદ્વાનોએ એકબીજાને વચન આપ્યું કે આજથી 6 મહિના પછી આપણે બધા નગરની બહાર તળાવ પર ભેગા થઈશું અને જેની પાસે સાચો ઉત્તર હશે તે બીજા બધાને જણાવી દેશે. આ પ્રકારનું એકબીજાને વચન આપીને બધા છૂટા પડ્યા અને પોત-પોતાના ઘરે ગયા અને દિવસો વીતતા ગયા અને સમય પણ આવી ગયો. સમયને આવતા ક્યાં સમય લાગે છે? વચન મુજબ રાજાને ઉત્તર આપવાનો સમય આવી ગયો એટલે તળાવના કિનારે બધા વિદ્વાનો ભેગા થયા. બધા વિદ્વાનોએ એકબીજાને પૂછ્યું કે શું કોઈએ જવાબ મળ્યો છે? અને જ્યારે બધાને ખબર પડી કે કોઈની પાસે રાજાના પ્રશ્નોનો ઉત્તર નથી તો બધા ચિંતિત થઈ ગયા અને વિચારવા લાગ્યા. બધા વિદ્વાનો ચિંતામાં ડૂબી ગયા. ત્યારે કોણ જાણે ક્યાંથી એક વ્રત બ્રાહ્મણ સંન્યાસી ત્યાં આવ્યા. જ્યારે તેમણે બધા વિદ્વાનોને ચિંતામાં ડૂબેલા જોયા ત્યારે તેમણે વિદ્વાનોને પૂછ્યું કે શું વાત છે? ભાઈ, તમે બધા ખૂબ જ ચિંતામાં બેઠા છો. ત્યારે વિદ્વાનોએ આખી ઘટના મહાત્માજીને કહી જણાવી અને કહ્યું કે મહાત્માજી, જો અમે પ્રશ્નનો ઉત્તર નહીં આપીએ તો રાજા અમારું માથું મૂંડશે અને અમને ગધેડા પર બેસાડીને રાજ્યની બહાર ફેંકી દેશે. આ જ કારણથી અમે બધા ચિંતિત છીએ. વિદ્વાનોના મુખમાંથી આવી વાત સાંભળી અને સાધુ સંન્યાસી બોલ્યા કે હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમારા રાજ્યના રાજાને કયા પુણ્યથી રાજગાદી મળી છે તે હું કહી જણાવીશ. બધા વિદ્વાનોએ પૂછ્યું કે તમે સત્ય જાણો છો? સંન્યાસીએ કહ્યું કે બિલકુલ. બધા વિદ્વાનોએ તે સાધુ મહાત્માની સામે હાથ કહ્યું કે મહાત્માજી, જો એવું હોય તો કૃપા કરીને અમને જણાવો કે અમારા રાજાને રાજગાદી કયા પુણ્ય કાર્યથી મળી છે. અમે બધા આપને વચન આપીએ છીએ. અમને જે કંઈ પણ ઇનામ મળશે તેમાંથી અમે અડધો તમને આપીશું. ત્યારે સાધુ મહાત્માએ કહ્યું કે હે વિદ્વાનો, મારે તમારી પાસેથી કોઈ ઇનામ નથી જોઈતું. તમે મને રાજા પાસે લઈ જાઓ. હું જાતે જ તમારા રાજાને તેમની વાતનો ઉત્તર આપી દઈશ. દર્શક મિત્રો, સંન્યાસી સાધુના શબ્દો સાંભળીને બધા વિદ્વાનોના ચહેરા ચમકી ઉઠી. બધા વિદ્વાનોએ સંન્યાસીને રાજા દરબારમાં લઈ ગયા અને કહ્યું કે હે રાજા સાહેબ, આ સંન્યાસી બ્રાહ્મણ તમારા પ્રશ્નનો ઉત્તર આપશે. રાજાએ કહ્યું, મારે મારા પ્રશ્નનો ઉત્તર જોઈએ છે. તમે આપો કે આ સંન્યાસી આપે. રાજાએ સંન્યાસીને પૂછ્યું કે મને આ રાજપદ કયા પુણ્યથી મળ્યું છે? રાજાના શબ્દો સાંભળી અને સંન્યાસી બ્રાહ્મણે કહ્યું કે હે રાજન, જો તમે ખરેખર જાણવા માંગો છો, જો તમારે જાણવું હોય કે આ રાજપદ તમને કયા પુણ્યથી મળ્યું છે, તો આ ગરીબ વિદ્વાનોને હેરાન કરવામાં કોઈ ફાયદો નથી. રાજાએ આતુર સ્વરમાં પૂછ્યું, તો પછી શું કરવું પડશે? ત્યારે સંન્યાસી બ્રાહ્મણે કહ્યું કે અહીંથી 60 કિલોમીટર દૂર એક જંગલ છે. તે જંગલમાં એક સિદ્ધ મહાત્મા તપસ્યા કરે છે. તે કેવળ રાખનો આહાર કરે છે. તે મહાત્મા તમારા પ્રશ્નોનો ઉત્તર આપી શકે છે. આટલું સાંભળીને રાજાએ બ્રાહ્મણ સંન્યાસીની વાત માની લીધી અને પોતાનું રાજ્ય તેના મંત્રીઓને સોંપી દીધું. 1-2 સૈનિકોને સાથે લઈ અને તે સંન્યાસી બ્રાહ્મણની સૂચના મુજબ તે મહાત્માની શોધમાં નીકળી ગયા. શોધખોળ કરતા કરતા રાજા આખરે તે સ્થળે પહોંચ્યા. મહાત્માજી તો સમાધિમાં હતા. રાજાએ મહાત્માજીની પરિક્રમા કરી અને મહાત્માજીની સામે હાથ જોડી અને ઊભા રહ્યા. 2 કલાક પછી મહાત્માજીની સમાધિ તૂટી. ત્યારે તેમણે રાજાને પોતાની સામે હાથ જોડી અને ઊભેલા જોયા. એટલે સાધુ મહાત્માએ પૂછ્યું કે ભાઈ, તમે કોણ છો? તમે તો રાજા જેવા દેખાવો છો, તો પછી આ ઉજ્જળ વનમાં શું કરો છો? રાજાએ મહાત્માજીને પોતાનો પરિચય આપ્યો અને ત્યાં આવવાનું કારણ જણાવ્યું. એટલે મહાત્માજીએ કહ્યું કે રાજન, હું પણ તમારા પ્રશ્નનો ઉત્તર આપવામાં અસમર્થ છું, પણ અહીંથી 50 કોશ દૂર આ જ જંગલમાં ઉત્તર દિશામાં એક મહાત્માજી તપસ્યા કરી રહ્યા છે.
સમય આવશે ત્યારે જોઈશું ભવિષ્યની ચિંતા કરીને આપણે તેમની પાસે જાઓ અને તે તમારા પ્રશ્નનો ઉત્તર ચોક્કસ આપશે અને બધા વિદ્વાનો માટે તો રાજાને વચન આપ્યું કે આજથી 6 મહિના પછી આપણે બધા નગરની બહાર તળાવ પર ભેગા થઈશું અને છેવટે સાચો ઉત્તર હશે તે બીજા બધાને જણાવી મળી ગયા જેઓ પ્રકારનું એકબીજાને વચન આપીને બધા સમય પડ્યા જ્યારે તે મહાત્માના ઘરે ગયા અને દિવસો વીતતા ગયા રાજાને તેમની પાસે આવવાનું કારણ પૂછ્યું ત્યારે રાજાએ તેમને તેમની પાસે વચન મુજબ રાજાને જણાવ્યું રાજાના સમય આવી ગયો એટલે તળાવના કિનારે બધા વિદ્વાનો ભેગા થયા બધા વિદ્વાનોએ એકબીજાને પૂછ્યું કે શું કોઈએ જવાબ મળ્યો છે કે હું ઘણા સમયથી તપસ્યા કરી રહ્યો છું ઘણી બાબતો જ્યારે બધાને ખબર પડી કે કોઈની પાસે રાજાના પ્રશ્નોનો ઉત્તર નથી તો બધા ચિંતિત થઈ ગયા અને વિચારવા લાગ્યા બધા વિદ્વાનો ચિંતામાં ડૂબી ગયા ત્યારે તમારા પ્રશ્નોનો ઉત્તર વ્રત બ્રાહ્મણ સંન્યાસી ત્યાં આવ્યા જ્યારે તેમણે બધા વિદ્વાનોને ચિંતામાં ડૂબેલા જોયા ત્યારે તેમણે વિદ્વાનોને પૂછ્યું કે શું વાત છે કે મહાત્માજી તો મારું ભાઈ તમે બધા ખૂબ જ ચિંતામાં બેઠા છો ત્યારે વિદ્વાનોએ આખી ઘટના તમે મારી સમસ્યાનું નિરાકરણ કરશો ઋષિ મહાત્મા રાજાને અમે પ્રશ્ન નિરાશ જોઈને કહે આપીએ તો રાજા અમારું માથું મુંડશે અને અમને કે રાજન નિરાશ ન થાઓ તમારા પ્રશ્નોનો ઉત્તર જાણતો નથી પણ અમે બધા પાસે તમારા વિદ્વાનોના મુખમાં છે આવી વાત સાંભળી અને સાધુ સંન્યાસી બોલ્યા કે હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી તમારા રાજ્યના રાજાને કયા પુણ્યથી રાજગાદી મળી છે મહારાજ કૃપા કરીને મને તેનું સરનામું આપો કહી જણાવીશ બધા વિદ્વાનોએ પૂછ્યું વ્યક્તિને પણ અવશ્ય જાણો છો સંન્યાસી મહાત્માએ કહ્યું કે રાજા વિદ્વાનોએ 40 સાધુ મહાત્માની સાજનગર નામ્યું કે મહાત્માજી જો એવું હોય તો કૃપા કરીને અમને જણાવો કે અમારા રાજાને રાજગાદી કયા પુણ્ય કાર્યથી મળી રહે છે તેની પત્ની ગર્ભવતી છે અમે બધા આપને વચન આપીએ છીએ પત્ની જે કંઈ પણ ઇનામ મળશે તેમાંથી અમે અજન્મતાને થોડા કલાકો સાધુ મહાત્માએ કહ્યું કે બાળક વિદ્વાનો મારે તમારી પાસેથી આવશે બાળક નથી જોઈતું તમે મને રાજા પાસે લઈ જાઓ બાળકને તમારા રાજાને કાઢી અને મૃતદેહને તમારો પ્રશ્ન સંભળાવી સંન્યાસી સાધુ તમારા શબ્દો સાંભળીને મરી જશે અને રાજાએ ઋષિ મહાત્માનો આભાર માન્યો સંન્યાસીને રાજા દરબાર પાસે લઈ ગયા અને કહ્યું કે રાજા સાહેબ આ રાજનગર બ્રાહ્મણ તમારા પ્રશ્ન રામેશ્વરનું ઘર રાજાએ કહ્યું રાજા તેના ઘરની નજીકના ચોતરા પર બેસી ગયા થોડીવાર પછી એ વ્યક્તિ તેના ઘરની બહાર આવ્યો અને બહાર તમે આપો કે આ સંન્યાસી વ્યક્તિ રાજાએ સંન્યાસીને પૂછ્યું કે રાજાને આ રાજપદ કયા પુણ્યથી મળ્યું છે અહીં બેસીને કોની રાહ જોઈ રહ્યા છો એટલે રાજાએ કહ્યું કે હું તમારા ઘરે રાજાના શબ્દો સાંભળી અને સંન્યાસી બ્રાહ્મણે કહ્યું કે હે રાજન જો તમારી ખરેખર જાણવા માંગો છો જો તમારે જાણવું હોય કે અજાણી વ્યક્તિના મોઢે કયા પુણ્યથી સાંભળે છે તો સાંભળીને એ રાજાએ વિદ્વાનોને હેરાન કરવામાં ખબર પડી કે મારી રાજાએ આતુર સ્વરમાં પૂછ્યું તો પછી શું કરવું પડશે ત્યારે સંન્યાસી બ્રાહ્મણે કહ્યું કે તો રાજાએ કહ્યું કે મને દૂર એક ઋષિ મહાત્માએ કહી જણાવ્યું છે તે જંગલ તમારી પત્નીના મહાત્માથી તપસ્યા કરે છે જન્મ થાશે અને તે કેવળ રાખનો આહાર કરે છે પરંતુ તે માત્ર થોડા કલાકો તમારા જીવિત રહેશે પછી તે મૃત્યુ પામશે અને ઓલો વ્યક્તિ ભયભીત થઈ ગયું કે આધેડ વયે મને સાંભળીને રાજાએ બ્રાહ્મણ સંન્યાસીની વાત થોડી જ કલાકોમાં મૃત્યુ પામશે રાજ્ય તેના મારા માટે કોઈ ઓછો નહીં હોય એટલે રાજા સાથે લઈ અને તે સંન્યાસી બ્રાહ્મણની સૂચના મુજબ તે મહાત્માની શોધ ભાઈ ગયા શોધખોળ કરતા કરતા રાજા આખરે તે સ્થળે પહોંચ્યા મહાત્માજી રાજાના મોઢેથી આવી વાતો સાંભળી અને તે પોતાના પરિક્રમાને બચાવવા માટે મહાત્માજીની ઘણા વૈદિક જોડી અને મુનિ બોલાવે છે 2 કલાક પછી મહાત્માજીની સમાધિ તૂટી ત્યારે તેમણે રાજાને પોતાની સામે હાથ જોડી અને સર્જન જોયા એટલે સાધુ મહાત્માએ પૂછ્યું કે ભાઈ તમે કોણ છો તમે તો રાજા જેવા દેખાવો છો જે પરમાત્માને મંજૂર હોય
શું કરો છો? રાજાએ મહાત્માજીને પોતાનો પરિચય આપ્યો અને ત્યાં આવવાનું કારણ જણાવ્યું એટલે મહાત્માજીએ કહ્યું કે બચાવવાનો તમારા પ્રશ્ન પ્રયાસ કરશે, પરંતુ ઋષિ મહાત્માના કહ્યા મુજબ 50 કોશ દૂર આજ જંગલમાં ઉત્તર દિશામાં એક મહાત્માજી તપસ્યા કરી રહ્યા છે. બાળકનો જન્મ થતાં જ બધાના આનંદનો પાર ન રહ્યો. ખૂબ જ ખુશી મનાવવામાં આવી, પરંતુ 4 કલાક પછી બાળક શ્વાસ નથી લઈ શકતો. બધા હકીમ વેદોએ બાળકને બચાવવાના પૂરા પ્રયત્નો કર્યા, પરંતુ તેમના કોઈ પ્રયાસ સફળ થયા નહીં અને 4 કલાક સુધી જીવ્યા પછી બાળક શાંત થઈ ગયું. થોડા સમય પહેલા ઘરમાં ખુશીનો માહોલ છવાયો હતો. તે વિલાપમાં પરિવર્તિત થઈ ગયો. એ માણસ તેની છાતી પર પથ્થર મૂકીને પોતાના બાળકને કપડામાં લપેટીને શમશાન ભૂમિ તરફ પ્રયાણ કર્યું. બાળકને જમીનમાં દાટી અને ભીની આંખો સાથે પોતાના ઘરે પરત ફરવા લાગ્યો. પછી રાજા શમશાનમાં તે સ્થળે આવે છે અને ખોદીને બાળકને બહાર કાઢે છે. બાળકના મૃતદેહને બહાર કાઢતા જ રાજાના આશ્ચર્યનો કોઈ પાર ન રહ્યો. તે મૃત બાળક ફરી જીવિત થઈ ગયું અને રાજાને કહે છે કે ભાઈ, મને શાંતિથી ઊંઘવા દો. મારી નિંદ્રામાં ખલીલ કેમ પહોંચાડી? રાજાના આશ્ચર્યની કોઈ સીમા ન હતી કે બાળક જીવિત થઈને બોલી રહ્યો છે. રાજાએ બાળક સમક્ષ પોતાનો પ્રશ્ન વ્યક્ત કર્યો અને કહ્યું કે હું મારા પ્રશ્નનો ઉત્તર જાણવા માટે તમારી પાસે આવ્યો છું. જ્યારે રાજાએ તેમનો પ્રશ્ન જણાવ્યો કે મારા કયા કર્મથી મને આ રાજપાટ મળ્યું છે, ત્યારે બાળક બોલ્યું કે તે એક લાંબી કહાની છે. જો તમારે જાણવું હોય તો હું તમને કહી જણાવું. રાજાએ કહ્યું, મારે જાણવું છે, એટલે તો હું આટલા સુધી આવ્યો છું. ત્યારે બાળક બોલે છે કે હે રાજન, આ જન્મમાં તમે રાજા છો. આ જન્મ પહેલા અગાઉના જન્મમાં તમે મારા ભાઈ હતા. તે જન્મમાં આપણે 4 ભાઈઓ હતા. એક આશ્રમમાં રહીને ભણતા હતા. પહેલાના જમાનામાં આશ્રમમાં વિદ્યાર્થીઓને બ્રહ્મચર્યનું પાલન કરવું પડતું હતું, ભીખ માંગીને ભોજન કરવું પડતું હતું અને બીજા ઘણા અન્ય નિયમો હતા જેનું પણ પાલન કરવું પડતું હતું. એ વખતે આપણે 4 ભાઈઓ આશ્રમમાં એક સાથે ભણતા હતા. આપણે 4 ભાઈઓ આશ્રમની નજીક ભિક્ષા માંગવા જતા અને આપણે 4 ભાઈઓ જે કંઈ ભિક્ષા મેળવતા તે આપણે 4 ભાઈઓ સાથે મળી અને પછી ખાઈ લેતા અને આશ્રમમાં જ રહેતા. આ ક્રમ ઘણા વર્ષો સુધી આમ ચાલતો રહ્યો. પણ એક દિવસ અમે બહુ મોટી ભૂલ કરી દીધી. એટલે રાજાએ કુતૂહલવશ પૂછ્યું કે કઈ ભૂલ? તો બાળકે કહ્યું કે રાજાનું વચમાં ટોકશો નહીં, બસ મારી વાત સાંભળતા રહો, કારણ કે મારી પાસે સમય બહુ ઓછો છે. એક દિવસ હંમેશાની જેમ આપણે 4 ભાઈઓ ભિક્ષા માંગવા નીકળ્યા. આશ્રમમાં ખાલી હાથે પાછા ફર્યા, કારણ કે 4 ભાઈઓમાંથી કોઈને પણ ભિક્ષા મળી ન હતી. બીજા દિવસે પણ આપણે ખાલી હાથે પાછા ફરવું પડ્યું હતું. ત્રીજા દિવસે પણ આપણે ભૂખ્યા રહ્યા અને ચોથા દિવસે આપણે ભીખ માંગવા હાટુ નીકળ્યા તો આપણાને થોડો લોટ મળ્યો, જે 4 રોટલી થવા પૂરતો લોટ હતો. આપણે 4 ભાઈઓએ મળીને ભીખમાં આવેલા લોટમાંથી 4 રોટલી બનાવી અને 4 રોટલી એકબીજાને વહેંચી અને ખાવાની તૈયારી કરવા લાગ્યા. કારણ કે આપણે 4 જણ 3 દિવસથી ભૂખ્યા હતા. ત્યારે એક વૃદ્ધ બ્રાહ્મણ ત્યાંથી નીકળ્યો જે ખૂબ જ ભૂખ્યું હતું. આપણે બધાના હાથમાં રોટલી જોઈ અને આપણને પ્રાર્થના કરી કે મને ખાવાનું આપો, હું 4 દિવસથી ભૂખ્યો છું. આપણે 4 ભાઈઓ પણ 3 દિવસની ભૂખના કારણે ખૂબ જ ખરાબ હાલતમાં હતા. વૃદ્ધ બ્રાહ્મણ ભોજન માન્ય છે તો આપણા સૌથી મોટા ભાઈએ બ્રાહ્મણને કહ્યું કે હે બ્રાહ્મણ, અમે 3 દિવસથી ભૂખ્યા છીએ. આજે અમને માંડ 1 રોટલી મળી છે અને તમે કહો છો કે અમે તમને અમારી રોટલી આપી દઈએ તો અમે શું ખાઈશું? ચૂલાની રાખ. પછી બ્રાહ્મણે આપણા બીજા ભાઈને
તેના ભોજન માટે થોડું ખાવાનું આપવા વિનંતી કરી તો આપણા બીજા ભાઈએ પેલા વૃદ્ધ બ્રાહ્મણને કહ્યું કે હે મહારાજ, જો હું તમને મારું ભોજન આપું તો હું શું ખાઈશ? ચૂલાની આગ, એમ કહીને તેમણે પણ બ્રાહ્મણને રોટલી આપવાનો ઇનકાર કર્યો. ત્યારે તે વૃદ્ધ બ્રાહ્મણ મારી પાસે આવ્યો. મેં પણ આપણા ભાઈઓની જેમ જ તેને જવાબ આપ્યો કે હે બ્રાહ્મણ, જો હું તને મારી એક રોટલીમાંથી એક રોટલી તને આપી દઉં તો હું શું કરું, મરું કે જીવું? અને આ રીતે મેં ત્રણેય ભાઈઓએ તે વૃદ્ધ બ્રાહ્મણને નિરાશ કર્યો. અંતે તે બ્રાહ્મણ તમારી પાસે આવ્યો અને તમારી પાસે રોટલીની માંગણી કરી. તમને તે બ્રાહ્મણ પર ખૂબ જ દયા આવી. હે રાજન, ત્યારે તમે કોઈ પણ વિલંબ કર્યા વિના એ બ્રાહ્મણને તમારા ભાગની રોટલી આપી દીધી અને બ્રાહ્મણથી અક્ષવા પણ માંગી કે હે બ્રાહ્મણદેવ, આજે મારી પાસે એક જ રોટલી છે. કૃપા કરીને આ એક રોટલી ગ્રહણ કરો અને તમારી ભૂખને સંતોષો. હે રાજન, ત્યારથી આપણે બધા ભાઈઓ આપણા પૂર્વજન્મના કર્મોનું ફળ ભોગવી રહ્યા છીએ. તે દિવસે તે બ્રાહ્મણ તમને આશીર્વાદ આપી અને અમને શ્રાપ આપીને ચાલ્યો ગયો અને અમારા ત્રણેય ભાઈઓ ઉપર મુશ્કેલીનો પહાડ તૂટી પડ્યો. હે રાજન, એ વ્રત બ્રાહ્મણ એ જ છે જે આ જન્મમાં તમને જંગલમાં ઋષિ પાસે જઈને તમારા પ્રશ્નનો ઉત્તર મેળવવાનું કહ્યું હતું અને જંગલમાં મળેલા પહેલા સંત હતા જે માત્ર રાખ ખાઈને જીવન વિતાવે છે. એ આગલા જન્મમાં આપણા મોટા ભાઈ હતા. તેમણે બ્રાહ્મણને કહ્યું હતું કે જો હું તને મારી રોટલી આપું તો હું શું ખાઈશ? રાખ ખાઈશ. માટે તે આ જન્મમાં રાખ ખાઈને જીવન જીવે છે. અને તમે જે બીજા સંતને જંગલમાં મળ્યા જે આગ ખાઈને જીવે છે, જે આપણા બીજા નંબરના ભાઈ હતા, જેમણે રોટલી માંગવા પર બ્રાહ્મણને કહ્યું હતું કે હે બ્રાહ્મણ, જો હું તમને મારી રોટલી આપી દઉં તો હું શું ખાઈશ? ચૂલાની આગ. તો તે બ્રાહ્મણનો શ્રાપ તેમને પણ લાગુ પડી ગયો અને આ જન્મમાં આગ ખાઈને જીવન જીવે છે. હવે તમે મારા વિશે પણ સાંભળો. મેં બ્રાહ્મણને રોટલી આપી ન હતી અને કહ્યું હતું કે જો હું તમને રોટલી આપીશ તો મારું શું થશે? હું જીવીશ કે મરીશ? ત્યારથી હું જન્મી રહ્યો છું અને મરી રહ્યો છું. રોજ કોઈને કોઈ જગ્યાએ, કોઈને કોઈ યોનિમાં જન્મું છું અને થોડા કલાકો, થોડા દિવસો કે થોડા મહિનાઓ જીવ્યા પછી હું ફરીથી મૃત્યુ પામું છું અને ત્યારથી આ ઘટના નિયમિતપણે બની રહી છે. વહાલા દર્શક મિત્રો, આટલું કહ્યા પછી બાળકે આગળ કહ્યું કે હે રાજન, હવે તમારા વિશે પણ સાંભળો. તમે તમારા ભાગની રોટલી તે બ્રાહ્મણને આપી અને તમે પોતે ભૂખ્યા રહ્યા. તમે તમારા આતિથ્યનું સંપૂર્ણ પાલન કર્યું, તેથી તે શુભ પુણ્ય કાર્યને લીધે તમને આ જન્મમાં રાજપાટ મળ્યું છે. આ જીવનમાં તમને રાજા બનવાની તક મળી છે. કારણ કે ભગવાન ફક્ત એવા લોકોને જ રાજા બનાવે છે કે જેઓ પોતાના વિશે વિચારવાના બદલે બીજાઓની ચિંતા વધારે કરે છે, નિસહાય લોકોને મદદ કરે છે, જેઓ તેમના મોંનો એક ટુકડો પણ બીજાની સેવામાં સમર્પિત કરે છે. ભગવાન એવા લોકોને ધનવાન બનાવે છે. તેઓ ધનવાન બન્યા પછી પણ બીજાના સુખ દુઃખમાં સાથ આપે છે, પરંતુ મોટાભાગના લોકો અમીર બનીને જીવન તો જીવે છે, પરંતુ કેવળ પોતાના માટે જ જીવે છે. આપણે ભૂલી જઈએ છીએ કે આ સંપત્તિ આપણને મળી છે. આપણા આગલા જન્મના સારા ફળનું પરિણામ હોય છે. ભગવાને આપણને બીજાની મદદ કરવા માટે ધનવાન બનાવ્યા છે. જો આપણે સારા કાર્યો કરીએ અને લોકોને મદદ કરીએ તો આ જીવનમાં આપણને ભગવાને ધનવાન બનાવ્યા છે.
તો આપણું આગામી જીવન પણ સમૃદ્ધ બનશે। માટે હે રાજન, તમે તમારા નગરના લોકો, ગરીબ, અસહાય અને જરૂરિયાતમંદ લોકોને મદદ કરો, પરોપકારી કાર્ય કરો, જેથી તમારું ભાવિ જીવન પણ સુખી થઈ શકે। આટલું કહીને બાળક અચાનક ચૂપ થઈ ગયું। તેની આંખો બંધ થઈ ગઈ અને તેની ગરદન ફરીથી પાછી વળી થઈ ગઈ। પછી રાજાએ ખૂબ જ કાળજીથી બાળકના મૃતદેહને કપડામાં લપેટી અને ખૂબ જ આદરપૂર્વક બાળકના મૃતદેહને જમીનમાં દાટી દીધો અને જમીનમાં દાટી દીધા પછી રાજા પોતાના રાજ્યમાં પરત ફર્યા, કારણ કે હવે રાજાને પણ ખબર પડી ગઈ હતી કે તેમને કયા કારણસર રાજપાટ મળ્યું છે। તો દર્શક મિત્રો, આ આજની વાર્તા હોઈ શકે, કદાચ કાલ્પનિક હોય અને કદાચ સત્ય ઘટના પણ હોઈ શકે, કારણ કે પહેલાના યુગમાં આવી સત્ય ઘટનાઓ ઘટતી હતી। પરંતુ આ વાર્તા કહાનીને આપણે કાલ્પનિક સમજીને પણ ઘણું બધું શીખવું જોઈએ, કારણ કે આ વાર્તા કહાની જીવનની મહત્વપૂર્ણ બોધરૂપી શીખ આપી જાય છે। હું આશા રાખીશ કે તમને આ વાર્તા કહાની થકી એ પણ ખબર પડી ગઈ હશે કે કયા કર્મના કારણે માણસ રાજા બને છે અને કયા કર્મના લીધે માણસને અપમાનજનક જીવન જીવવું પડે છે। આપણે પણ આવતી કાલને સારી ઈચ્છતા હોઈએ તો અસહાય લોકોની મદદ કરવી, જરૂરિયાતમંદ લોકોની મદદ કરવી, માતા પિતાનું સન્માન કરવું, તેમની સેવા પૂજા કરવી અને ભગવાનની પૂજા કરવી, આવા સદ્ગુણોના સથવારે જીવનની ગાડીને આગળ વધારવી જોઈએ, કારણ કે આપણે ગઈકાલે કરેલા કાર્યો આજે અને આજે કરેલા કાર્યો ભવિષ્યમાં પ્રતિબિંબિત થશે। સારા કાર્યો કરનારને સુખ મળે છે।